વિદ્યાર્થી મિત્રો, તો ગઈકાલે આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ જોઈ ગયા હતા. આજે ન્યૂ ટોપિક છે અને એ ટોપિક છે is if. is if જેની અંદર આપણે ખાસ કરીને કોઈ વ્યક્તિને આપણે કમ્પેર કરવાનું છે, જેમાં આપણે ખાસ કરીને સપોઝ એવું આપણે ધારણા કરીએ છીએ કે આ વ્યક્તિ આના જેવી છે. તો ટોપિક છે તમારું is if અને બ્રેકેટમાં તમને આપેલું હશે showing supposition. showing supposition એટલે એક વ્યક્તિની સરખામણી આપણે બીજી વ્યક્તિ સાથે કરીએ છીએ કે આ વ્યક્તિ આના જેવી છે, આપણે એના ગુણોને દર્શાવીએ છીએ. તો ખાસ કરીને જે વ્યક્તિની વાત કરવામાં આવે છે એ વ્યક્તિને કોઈ એક્સપર્ટ સાથે આપણે કમ્પેર કરવાનું છે, કોઈ એક્સપર્ટ સાથે એને કમ્પેર કરવાનું છે. અને એમાં ખાસ કરીને આપણે આ રીતે વિચારવાનું is if. અને સાથે ખાસ અહીંયા તમારે આવશે સર્વનામ અને હંમેશા સર્વનામ પછી where નો જ ઉપયોગ કરવાનો. આ ખાસ નોર્મલી આપણે શું જોઈ ગયા છીએ I was, he was, she was, પણ અહીંયા I were કરવાનું, she were કરવાનું, he were કરવાનું. કેમ કે અહીંયા આપણે સપોઝ કરીએ છીએ એ વ્યક્તિ પોતે એ નથી પણ એના જેવી છે. તો જ્યારે પણ આપણે આ રીતે કમ્પેર કરીએ ત્યારે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ is if નો. તો અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ તો આ પ્રમાણે the pure behaves as if he were a principal. The pure behaves as if he were a principal. અહીંયા પ્યોર ના બિહેવિયર ની સરખામણી પ્રિન્સિપલ જોડે કરવામાં આવી છે કે પ્યોર એવી રીતે વર્તન કરે છે, એવી રીતે વ્યવહાર કરે છે કે જાણે કે કોણ હોય, પ્રિન્સિપલ હોય. પણ એક્ચ્યુઅલી પ્રિન્સિપલ નથી, તો પ્યોર છે. પણ આપણે એવું ધારીએ છીએ તો એને આપણે શું કહે છે showing supposition. So the peon behaves as if he were a principal. Second, Neha dances as if she were. હવે એક વિચારવાનું, નેહા dances, અહીંયા ડાન્સ ની વાત કરવામાં આવે છે તો આપણે એવા ડાન્સર નું નામ લખવાનું કે જે ડાન્સમાં એક્સપર્ટ હોય. તો નેહા dances as if she were માધુરી દીક્ષિત. કેમ કે આપણે વિચારીએ છીએ કે ફિલ્મી દુનિયામાં જ્યારે પણ ડાન્સની વાત આવે તો ફિમેલ તરીકે માધુરી દીક્ષિતનું નામ આગળ પડતું હોય છે. તો નેહા dances as if she were Madhuri Dixit. Third, Raj sings the old songs as if he were Kishore Kumar. Raj sings old songs as if he were Kishore Kumar. રાજ જૂના ગીતો એવી રીતે ગાય છે
જાણે કે કોણ હોય કિશોર કુમાર પણ એક્ચ્યુઅલી કિશોર કુમાર નથી પણ એની જે ગાવાની કલા છે એને આપણે કમ્પેર કરીએ તો કોના જેવું ગાય છે કિશોર કુમાર જેવું તો Raj sings the old songs as if he were Kishore Kumar. Third પછી fourth. Rohan dances as if he were Prabhudeva. Rohan dances as if he were Prabhudeva. તો અહીંયા રોહનની સરખામણી એના ડાન્સની કોની જોડે કરવામાં આવે છે પ્રભુદેવાની જોડે તો રોહન dances as if he were Prabhudeva. એના પછી fifth My sister cooks bhaji pav as if she were હવે ખાસ યાદ રાખવાનું છે My sister cooks bhaji pav as if she were હવે અહીંયા આપણને ખબર નથી કોઈ કોણ સારું રાંધે છે તો અહીંયા જ્યારે આવામાં આપણને ન ખબર પડે તો અહીંયા શું લખવાનું ધ્યાન આપજો My sister cooks bhaji pav as if she were an expert cook. An expert cook. મારી બેન ભાજી પાવ એવી રીતે રાંધે છે જાણે કોણ હોય કોઈ એક્સપર્ટ રસોઈયો હોય તો જ્યારે તમને સરખામણીમાં નામ ન મળે જેમ કે પીયુ તો પ્રિન્સિપલ નેહા તો ડાન્સ તો માધુરી દીક્ષિત રાજ સિંહ તો કિશોર કુમાર અહીંયા રોહન ડાન્સ તો પ્રભુદેવા તમને એક્સપર્ટનું નામ ખબર છે પણ જ્યારે તમને એક્સપર્ટનું નામ ખબર ન હોય એવા સમયમાં તમારે લખી નાખવાનું એન એક્સપર્ટ અને જે તે ફિલ્ડમાં કુક્સ તો કુક પ્લે તો પ્લેયર્સ સિંગ તો સિંગર dance to dancer an expert dancer an expert singer an expert cook તો જ્યારે તમને નામની ખબર ન પડે તો એવા સંજોગોમાં તમે an expert લખી શકો છો અને આ રીતે તમે વાક્યને કમ્પ્લીટ કરી શકો છો એના પછી 6th My friend teaches English as if he were an expert teacher. My friend teaches English as if he were an expert teacher. મારો ફ્રેન્ડ ઇંગ્લિશ એવી રીતે ભણાવે છે જાણે કે કોણ હોય એક્સપર્ટ ટીચર હોય તો અહીંયા પણ આપણે કોઈ પણ નામ લખી શકીએ જેમ કે કોઈ સ્કૂલમાં કોઈ સારામાં સારા સાહેબ હોય તો લખી શકાય કે માય ફ્રેન્ડ ટીચીસ ઇંગ્લિશ એઝ એ he were Mr. પટેલ તો તમે આ રીતે નામ પણ લખી શકો છો અને જો નામ ન હોય તો એવા સંજોગોમાં તમે એક્સપર્ટ લખી શકો છો એવી જ રીતે 7 The clerk order is if he were a manager. The clerk order is if he were a manager. અથવા આ પ્રમાણે તમે વાક્યને લખી શકો અહીંયા ઓર્ડર્સ પણ કરી શકો ઓર્ડર ના બદલે ઓર્ડર્સ પણ લખી શકો તો the clerk order is if he were a manager
તો ક્લાર્ક કેવી રીતે ઓર્ડર કરે છે? જાણે કે મેનેજર હોય. તો આ રીતે તમે વાક્યને બનાવી શકો છો. 7 પછી 8 Rohit plays cricket as if he were Sachin. Rohit plays cricket as if he were Sachin. રોહિત એવી રીતે ક્રિકેટ રમે છે કે જાણે કોણ હોય? સચિન. તો આ રીતે તમે એઝ ઇફ વાળા વાક્યને કમ્પ્લીટ કરી શકો છો. એઝ ઇફ હશે, અહીંયા શું લખેલું હશે? શોઈંગ સપોઝિશન. શોઈંગ સપોઝિશન. અને ખાસ આ યાદ રાખવાનું છે, as if plus સર્વનામ plus where. હંમેશા where નો જ ઉપયોગ થશે. અહીંયા ભૂલ ના કરતા. નોર્મલી આપણે શું જોઈએ છીએ? I સાથે was, he સાથે was, she સાથે was. પણ અહીંયા શું લેવાનું? he, she, it કોઈ પણ નામ હોય બધાની સાથે where નો જ ઉપયોગ કરવાનું. અહીંયા ભૂલ ના કરવી જોઈએ. So the peon behaves as if he were a principal. peon એવી રીતે વ્યવહાર કરે છે જાણે કે કોણ હોય? પ્રિન્સિપલ હોય. ખરેખર પ્રિન્સિપલ નથી, અને તેમ છતાં એનો વર્તન, એનો વ્યવહાર કેવો છે? બિહેવિયર કેવો છે? પ્રિન્સિપલ જેવો. તો અહીંયા આપણે બેની સરખામણી કરીએ છીએ, સપોઝ કરીએ છીએ, ધારીએ છીએ કે આ એના જેવો છે. નેક્સ્ટ માં નેહા dances as if she were માધુરી દીક્ષિત. અહીંયા નેહાની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? માધુરી દીક્ષિત સાથે. એમ ધારવામાં આવ્યું છે કે નેહા કેવી રીતે ડાન્સ કરે છે? જાણે કે માધુરી દીક્ષિત કરતી હોય. નેક્સ્ટ માં રાજ sings the old songs as if he were Kishore Kumar. રાજ જૂના ગીતો એવી રીતે ગાય છે જાણે કે કોણ હોય? કિશોર કુમાર. એકચ્યુઅલી રાજ કે કિશોર કુમાર નથી, પણ એ ગીત એવી રીતે ગાય છે કે જાણે કિશોર કુમાર હોય. એવી જ રીતે રોહન dances as if he were પ્રભુદેવા. આજે આપણે જાણીએ છીએ કે પ્રભુદેવા ડાન્સમાં બહુ આગળ પડતા છે. તો રોહન dances as if she were પ્રભુદેવા. નેક્સ્ટ માં my sister cooks ભાજી પાવ as if she were an expert cook. અહીંયા ખાસ યાદ રાખવાનું, અહીંયા નામ નથી લખ્યું કેમ કે રસોઈયામાં આપણને કોઈ નામ ખબર નથી કે આ એક્સપર્ટ છે કે શું છે. તો આપણે શું લખી દીધું? એક્સપર્ટ કુક. તો જ્યારે પણ તમને ખ્યાલ ન આવે કે આમાં કોણ એક્સપર્ટ છે, કોનું નામ લખીએ, શું લખીએ, ત્યારે શું લખી દેવાનું? એન એક્સપર્ટ. રમત હોય તો પ્લેયર, રસોઈની વાત હોય તો કુક, સિંગરની વાત હોય તો એક્સપર્ટ સિંગર. આવી રીતે તમારે લખવાનું. એવી જ રીતે my friend teaches English as if he were an expert teacher. An expert teacher. And the clerk ordered as if he were a manager. ક્લર્ક એવી રીતે ઓર્ડર આપે છે જાણે કે કોણ હોય? મેનેજર હોય. And Rohit plays cricket as if he were Sachin. એવી રીતે જોઈએ તો Ketan plays chess as if
he were આનંદ. આનંદ means વિશ્વનાથક આનંદ. વિશ્વનાથક આનંદ. તો કેતન એવી રીતે ચેસ રમે છે કે જાણે કોણ હોય? આનંદ. તો આ રીતે તમે શોઈંગ સપોઝિશન નો ટોપિક કમ્પ્લીટ કરી શકો છો. ફરીથી ટોપિક શું છે આપણો? એઝ ઇફ. બ્રેકેટમાં એક્ઝામમાં શું આપેલું હશે? શોઈંગ સપોઝિશન. વાક્યરચનામાં આ અગત્યનું છે. એઝ ઇફ સર્વનામ અને વેર. તો તમે જોઈ શકો છો સર્વનામ એઝ ઇફ અને વેર. એઝ ઇફ she were, as if he were, as if he were, as if she were. અને એવી જ રીતે અહીંયા as if he were, પછી as if he were, as if he were, અને અહીંયા પણ as if he were. તો સર્વનામ તમારે નક્કી કરવાનું કે જો રાજ હોય તો હી, નેહા હોય તો શી. અને આ રીતે તમે આ વાક્યને કમ્પ્લીટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.